ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। તો વાગી ગયા છે સવારના 6 અને નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે અને આજે જવાનું છે આપણે ગામડે। તો બધું આપણો સામાન પેક કરવાનો હતો, થેલા બેલા એ બધું પેક થઈ ગયું છે અને હવે આપણે ઉમરે સાથિયા કરું છું દરરોજ ઉમરા પૂજન। તો હવે પહેલાં આપણે એ કરી લઈએ, પછી આપણે નીચે જઈ નાસ્તા પાણી કરી અને પછી આપણે ગામડે જવા માટે નીકળીએ। આમાં આપણે રેડ જ કલરનો પથ્થર છે એટલે તમને થોડુંક ઓછું દેખાશે। મારે દરરોજ સવારે નાહી ધોઈ અને પછી હું ઉમરા પૂજન કરું છું અને આ ઘરે રહેવા આવ્યા ને પછી કરવા માંડીશું। જો અહીંયા કાલનું પણ કંકુ વાળું છે। હજી તો અંધારું છે। હું ને મિસ્ટર ભાઈ નીકળી ગયા છીએ ગામડે જવા માટે અને મિસ્ટર અહીંયા ગાયને રોટલી દેવા ગયા હતા એટલે હું અહીંયા બહાર ઊભી છું। અહીંયા નીકળ્યા તો બંધવાળા મેલડી માતાજીએ જતા આવી, દર્શન કરતા આવી। લીલાછમ ખેતર એ બધાયના, કપાસ ને માંડવી। તો અત્યારે અમે પહોંચી ગયા છીએ સરદાર અને અહીંયા જે જીવણીયાઈનું મંદિર છે ત્યાં અમે દર્શન કરવા આવ્યા છીએ। ઇતિહાસ તો તમે સાંભળ્યો હશે, રાજભા ગઢવી કે છે। તો અહીંયા મંદિરનું બાંધકામ ચાલુ છે, પ્રસાદી લઈ લઈએ। બાઈ સત્સંગ ગાય છે, મિસ્ટર તો નીચે ઉતરી ગઈ અને અહીંયા ગણેશ પંડાલ પણ છે આ મંદિરે। નવું મંદિરનું બાંધકામ થાય છે, મિસ્ટર અહીંયા આટા મારે છે। અહીંયા આપણે ગણેશ પંડાલ છે તો આપણે દર્શન કરી લઈએ। અહીંયા મંદિરની અંદર જ છે ગણેશ પંડાલ। પહોંચી ગયા છે સરદાર, ગાંઠિયા ખાવા બેસી ગયા છે। આવી જાવ બધા નાસ્તો કરવા, મિસ્ટરને ભૂખ લાગી છે તો નાસ્તો કરવા બેસી ગયા। હાલો બધા નાસ્તો કરવા, સરદારના ફેમસ કઢી કાઢ્યા છે। હવે અમારું ગામ નજીક આવતું આવે છે। બ્રાન્ડ પર આવશે પછી
અહીંયા આપણા ગામ સાઈડ પવન ચક્કી હતું કા તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ગામડે અને માતાજીના દર્શન કરી લઈએ. આપણે ઘરે જ માતાજીનો મઠ છે, કુળદેવી માનો, હરસિદ્ધિ માનો. પછી તમને બતાવું. અહીંયા બધી ગાયોને એવું બાંધ્યું છે. પછી તમને હમણાં આખો વિડીયો બતાવીશ. વિડીયામાં બધું બતાવીશ. કબૂતર ચણ ખાઈએ. પાસે જઈશ ને તો ઉડી જાય. કહી લો. તો હવે સાંજનો જમવાનું રસોઈનું ટાણું થઈ ગયું છે અને આજે આપણે ચૂલે જ રસોઈ બનાવી છે ગામડે એવાથી. તો અને તમને ઝાલરનો અવાજ આવતો હોય છે તો અહીંયા અમારા માતાજીનો મઠ છે, બાજુમાં શંકર ભગવાનનું મંદિર છે, ત્યાં આરતી થતી હતી એટલે ચૂલો સળગાવી દીધો. એને આપણે પહેલાં સંભારો વઘારી નાખી. સંભારો વઘારી નાખી. કોબીના મરચાં લોટ બંધાવા માંડ્યો છે. તો શાક બની ગયું છે અને આવી જાજો બધા જમવા.